Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું ગાજરનો હલવો બનાવવાની છું. વિન્ટર સ્પેશિયલ રેસીપી, સ્વીટ રેસીપી. તો એના માટે મેં આ 300 ગ્રામ જેટલા ગાજર લઈ લીધા છે. એને સારી રીતના ધોઈને છોલી નાખ્યા છે. એને સારી રીતના ધોવા પડશે, કારણ કે એની અંદર બધી ઝીણી ઝીણી રેતી જેવી અંદર આવે છે કાકરી, એટલા માટે એને સારી રીતના ધોઈ લેવા. હવે આપણે એને છીણી લઈએ. આ રીતના આપણે એને છીણી લેવાના છે બધા ગાજરને. તો હવે આપણા બધા ગાજર છીણાઈ ગયા છે. તો હવે આપણે ચાલુ કરીએ હલવો બનાવવાનું. તો સૌ પ્રથમ મેં પહેલાં કઢાઈ લઈ લીધી છે અને એની અંદર મેં 2 મોટા ચમચા જેટલું ઘી નાખી દીધું છે. હવે આપણે આ ગાજરનું છીણ અંદર નાખી દઈશું. હવે આપણે એને ઘીમાં શેકી લઈશું બરાબર. આપણે ગેસની આંચ મીડિયમ ફ્લેમ જ રહેવા દઈશું. આપણે 2 મિનિટ સુધી આપણે એને ઘીમાં બરાબર શેકી લઈશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે અને ગાજરનું છીણ બધું શેકાઈ ગયું છે ઘીમાં. હવે આપણે એની અંદર દૂધ નાખીશું. લગભગ 1 મોટા ગ્લાસ જેટલું દૂધ અંદર મેં નાખી દીધું છે મલાઈની સાથે, કારણ કે હું એની અંદર માવો એડ નથી કરવાની. મિલ્ક પાવડર થોડોક નાખવાની છું અંદર, એટલા માટે. હવે આ મિલ્ક પાવડર છે એની 5 ચમચીઓ અંદર નાખી દઈશ. તમારે માવો નાખવો હોય તો માવો પણ તમે અંદર એડ કરી શકો. હવે આ ગોળનો પાવડર છે એને હું ડ્રાય પાવડર છે એને હું અંદર નાખીશ. ખાંડ નથી નાખવાની, ગોળનો પાવડર નાખવાની છું. તો આ બાઉલના માપનો જ મેં અંદર પાવડર લઈ લીધો છે ગોળનો. તમારે ઓછું વધારે તમારે કરવું હોય તો કરી શકો. તમને જેટલું મીઠું જોતું હોય એ પ્રમાણે તમે ગોળનો પાવડર અથવા ખાંડનો સુગર પાવડર અથવા ખાંડ નાખી શકો તમે અંદર. હવે આ 2 થી 3 એલચી છે અને કાજુ બદામ અને ચારોલી અને પિસ્તા, જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે, એ અંદર નાખી દઈશું. હવે જ્યાં સુધી આ બધું મોઇશ્ચર એનું બળી ન જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. લગભગ 7-8 મિનિટ જેટલું થશે. બસ હવે હલવો તૈયાર થવા જ આવ્યો છે. હજી થોડીક 4-5 મિનિટ થશે, કારણ કે આ બધું એનું મોઇશ્ચર જ્યાં સુધી સુકાઈ નહીં જાય ત્યાં સુધી એને શેકવો પડશે. હજી થોડું લિક્વિડ બાકી છે અંદર. તો હવે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે, જેને મેં ગોળમાં બનાવ્યો છે, ખાંડમાં નથી બનાવ્યો. તો હવે આ કાજુ અને બદામની કતરણ ઉપરથી નાખી દઈશું. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ ગાજરનો હલવો, જે શિયાળામાં ખાસ કરીને બનાવવામાં આવે છે. કારણ કે શિયાળામાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગાજર માર્કેટમાં આવતા હોય છે, એટલા માટે ખાસ કરીને બનાવે છે શિયાળામાં બધા. અને ગોળમાં બનેલો છે એટલે હેલ્ધી પણ છે. હવે આ કાજુ બદામ અને પિસ્તાની કતરણ આપણે હલવાની ઉપર નાખી દઈશું. તો તૈયાર છે આપણો ગાજરનો હલવો.
ગોળમાં બનાવેલો. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. Audio Jungle.